નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મહેસાણામાં કપાસ ખરીદીમાં ચાલી રહી છે પોલમપોલ। કપાસ ખરીદીમાં પોલમપોલના આક્ષેપ લાગ્યા છે। સીસીઆઈ સેન્ટરમાં કપાસ ખરીદીના ભ્રષ્ટાચારના આરોપ વેપારી અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપ લાગી રહ્યા છે। ગુજરાત કોટન જીનિંગ એસોસિએશનના સેક્રેટરીના આરોપ છે। કપાસ વેચાણ સેન્ટરમાં વેપારીઓ માલ વેચે છે। વિસનગર માર્કેટયાર્ડમાં પણ આ વિવાદ સામે આવ્યો છે। ખેડૂતો પાસેથી નીચા ભાવે ખરીદી સેન્ટરમાં કરે છે। વેચાણ અમુક વેપારીઓ હરાજીથી અળગા રહી અને તેઓએ વિરોધ નોંધાવ્યો છે। સીસીઆઈ ના 1622 પ્રમાણે લેવું જ પડે અને સીસીઆઈમાં અત્યારે અધિકારીઓ એટલો બધો ભ્રષ્ટાચાર કરવા મળે છે કે ના પૂછો વાત। આજે સીસીઆઈની અંદર મોટા ભાગે વેપારીઓ જ કપાસ લઈને જતા હોય। 1400 થી 1450 રૂપિયાના ભાવે ખેડૂતો જોડેથી કપાસ લઈને વેપારીઓ 1500 થી 1550 માં સીસીઆઈના જીનોમાં વેચે છે અને 1622 રૂપિયાના ભાવના બિલ બનાવી ઉપરનો જે ગાડીઓ હોય એ અધિકારીઓ પોતાના ઘરે લઈ જાય છે। આ મોટું કૌભાંડ જે છે એ ખરેખર સરકારે ઉજાગર કરવું જોઈએ। મગફળી કરતા પણ બહુ મોટું કૌભાંડ એ આ ઘાસડીઓમાં કપાસની ઘાસડીઓમાં થઈ રહ્યું છે। આમાં સરકારે સતત જેટલું ઝડપથી જાગશે એટલો ફાયદો થશે। સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તેમાં ખેડૂતો સીધો કપાસ વેચાણ કરવા જાય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ વિસનગર માર્કેટ યાર્ડમાંથી કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી હરાજીમાં ભાગ લઈ માલ ખરીદી બારોબાર સીસીઆઈ કેન્દ્રમાં આપી દેતા હોવાનું ધ્યાને આવેલું છે, જેમાં ખેડૂતોના ઉતારા પણ આપવામાં આવે છે। આ અંગે અમે કપાસની નિયમિત ખરીદી કરતા વેપારીઓ સીસીઆઈ અને ગુજરાત સરકારમાં લેખિત રજૂઆત કરવાના છીએ। આ કૌભાંડમાં સીસીઆઈના સેન્ટર ચલાવતા સેન્ટરોના માલિકો અને અધિકારીઓની આમાં મિલીભગત છે। તો અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, કપાસ ખરીદીમાં મોટું કૌભાંડ, ખેડૂતોને કઈ રીતે નુકસાન? ચોક્કસથી સંધ્યા જણાવી દેવું કે કપાસ ખરીદીમાં પોલમપોલના આક્ષેપ હોય છે તે મહેસાણા જિલ્લામાં થઈ રહ્યા છે। ખાસ કરી અને સીસીઆઈ સેન્ટરમાં કપાસ ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ હાલમાં કરવામાં આવી રહ્યા છે। વેપારી અને સીસીઆઈના સેન્ટરોના કેટલાક અધિકારીઓ અને જે કેટલાક વેપારીઓ દ્વારા મિલીભગતથી આ ભ્રષ્ટાચાર થતા હોવાનો હાલમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગુજરાત કોટન જીનિંગ એસોસિએશનના સેક્રેટરી શૈલેષ પટેલ દ્વારા પણ જે ગંભીર આક્ષેપ હોય છે તે લગાવવામાં આવી રહ્યા છે। તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક જે લોકો હોય છે, વેપારીઓ હોય છે, તે બજારમાંથી કપાસ ખરીદી કરે છે અને ત્યારબાદ જે આ કપાસ હોય છે તે આ જે સેન્ટરો હોય છે ત્યાં વેચાણ કરવામાં આવી રહ્યું છે। આમ તો આ જે સેન્ટર હોય છે તે ખેડૂતો